તો મિત્રો આજે મેં તમને બતાવવા જઈ રહ્યો છું ગુજરાતમાં આવેલું એવું મંદિર જેના વિશે બહુ લોકો જાણતા નથી. તો મિત્રો આજે આપણે આવી ગયા છે રત્નેશ્વર મહાદેવ મંદિર. મિત્રો આ મંદિર બહુ જૂનું, હજારોથી 1500 વર્ષ જૂનું માનવામાં આવે છે. આનો કોઈ પાક્કો ઇતિહાસ માનવામાં નથી આવતો, પણ અહીંના જે લોકલ લોકોના કહેવા મુજબ આ મંદિર 1000થી 1200 વર્ષ જૂનું માનવામાં આવે છે. આ મંદિર પાંડવો સમયનું પણ માનવામાં આવે છે. અહીંયા તમે જે શિવલિંગ મૂકવામાં આવ્યું છે, શિવલિંગ એવી માન્યતા છે કે દર વર્ષે એ શિવલિંગ 1 ચોખા જેટલું વધે છે. અને મિત્રો આ મંદિરની જો વાત કરવામાં આવે તો મંદિર અત્યારે જેની જે સ્થિતિ છે એ પાકી સ્થિતિ નથી. ત્યારે મંદિર બહુ મોટું અને વિસ્તાર હશે, પણ આ મંદિર ઉપર થયેલા આક્રમણના કારણે મંદિર તૂટી ગયું છે. અને અત્યારે આ મંદિરની અંદર થોડું કામ કરીને એનો પાછો જીર્ણોદ્ધાર કરવામાં આવેલો છે. લોકોથી બધી માહિતી મુજબ અહીંના જે રાજા હતા રત્નેશ્વરસિંહ સોલંકી, એમના દ્વારા આ મંદિર બનાવવામાં આવ્યું હતું. એટલા માટે આનું જે નામ છે એ રત્નેશ્વર મહાદેવ રાખવામાં આવ્યું હતું. મિત્રો તમે આજુબાજુ જોશો તો બહુ બધી તમને ઝાડ અને હરિયાળી જોવા મળશે. અને આ